નમસ્કાર મિત્રો, આજનો વિડીયો કોઈ કોમેડી નથી પણ જાગૃતતા માટે આ વિડીયો બનાવું છું. સૌપ્રથમ તો આપણા દેશની સેના અને આપણા દેશની સરકારને ખૂબ ખૂબ અભિનંદન કે સિંદૂર ભાગ 1 સિંદૂર ચેપ્ટર 1 સફળતાપૂર્વક પાર પડ્યું. ભાગ 1 એટલા માટે કીધું કારણ કે હમણાં જ થોડા કલાકો પહેલાં આપણા રક્ષામંત્રીએ જાહેરાત કરી કે સિંદૂર હજુ યથાવત જ છે. મતલબ આ પ્રક્રિયા હજુ લાંબો સમય સુધી ચાલશે, જ્યાં સુધી આતંકવાદનો જળમૂળમાંથી ખાત્મો ના થઈ જાય ત્યાં સુધી. હવે આ પ્રક્રિયા ચાલે એટલે સામેનો દુશ્મન દેશ કે એ પણ કંઈકનો કંઈક પ્રતિક્રિયા આપશે જ. તો આને બહુ ગભરાઈ જવાની જરૂર નથી આમાં, કે એવું પણ સમજવાની જરૂર નથી કે દુશ્મન દેશ બહુ નબળો છે કે કમજોર છે. કારણ કે આપણા તો વેદોમાં લખ્યું છે અને ગરડાઓ પણ કહે છે કે દુશ્મનને ક્યારેય કમજોર ના આંકવો જોઈએ. એ એના પૂરતા પ્રયત્નો કરે જ એના અસ્તિત્વની લડાઈ માટે, પણ આપણે બધાએ અત્યારે સંયમ રાખીને એક થવાનું છે, મનોબળ માનસિક ને શારીરિક બંને રીતે. અને સૌથી પહેલી વસ્તુ એ કે ખોટી અફવાઓમાં નહીં આવવાનું. અત્યારે સોશિયલ મીડિયા પર ગમે તે ટ્રેન્ડિંગ વિડીયોઝ આવી જાય જૂના કે આ આમ થયું ના આમ થયું, એ બધી ખોટી વસ્તુ. તમે પ્રોપર કોઈ પણ સારા મીડિયાનો સહારો લ્યો, કોઈ પણ સારી ન્યૂઝ ચેનલનો, સારી ન્યૂઝ એપ્લિકેશનનો કે તમને સચોટ માહિતી પૂરી પાડે. તમારા સ્ત્રોત બહુ સારા હોવા જોઈએ તમને ન્યૂઝ આપવાવાળા, આજુબાજુવાળા પડોશીઓ કે ભાઈબંધો કે એવું નહીં, કોઈ મીમ્સ ફરતું થઈ જાય એ બધું નહીં. કોઈ ચોક્કસ માહિતી લ્યો ને એના ઉપર કામ કરો અને બધા ભેગા મળો ને એકબીજાનો મોરલ સપોર્ટ વધારો. કંઈ જ થવાનું નથી, આપણો જ વિજય થવાનો છે. બસ સૈન્યને અને સરકારને પૂરતો સપોર્ટ આપો અને સરકાર જેમ કહે છે મોક ડ્રીલ, તો એનો પૂરેપૂરા નિયમોનું પાલન કરો. બ્લેકઆઉટમાં જો તમારા ઘરની લાઇટ ચાલુ છે ને તો મિસાઇલ તમારા ઘર ઉપર જ પડશે, એટલું ધ્યાન રાખજો. એટલે દરેક વસ્તુમાં બહુ ગંભીરતાથી લ્યો અને બહુ શાણપણથી દરેક વસ્તુને હેન્ડલ કરતા શીખો. કંઈ ગભરાવાની જરૂર નથી, કંઈ નહીં થાય. અને કંઈ થાય તો એ દેશ માટે થાય છે, ભલે થતું જે થવું એ થાય. એવું એક છેલ્લે એવું રાખવાનું કે હા મને તો આમ થઈ ગયું, સરકારે કોઈ ના કર્યું, દેશે મારી કોઈ ના કર્યું. અરે દેશ માટે આટલું નહીં કરીએ તો તમે શું કરવાના માટે. અને સૈનિકોનો સૌથી વધારે સપોર્ટ કરો, એમને સૌથી વધારે મોરલ સપોર્ટની જરૂર છે. જય હિન્દ, જય ભારત.